હવે અન્ય સમાચાર પર નજર કરીશું। રાજ્યમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ। આ ઉપરાંત જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં પણ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે। ડાંગ, તાપી, કચ્છ, પોરબંદર, રાજકોટ, અમરેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે। તો ભાવનગર અને સુરત જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। અમદાવાદ, પાટણ, ખેડા, આણંદ, પંચમહાલમાં વરસાદ થવાનું અનુમાન છે। દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, બોટાદમાં પણ આગાહી કરાઈ છે। વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। તો વાપી, ઉમરગામ તેમજ કપરાડામાં પણ વરસાદ વરસી રહ્યો છે। વલસાડના ચિપવાડ હનુમાનજી મંદિર પાસે પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા। ચિપવાડ અંડરપાસમાં પાણી ભરાયા છે, જેના થકી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, તો કેટલાક વાહનો બંધ પણ પડી ગયા છે। પાણી ભરાતા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। હજુ પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો વાપી, ઉમરગામ, કપરાડામાં વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ પર જળભરાવની પરિસ્થિતિ જોવા મળી। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનવ, વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે વલસાડમાં, શું વધુ વિગતો? તાલુકામાં વરસ્યો છે। ધરમપુરમાં 4 કલાકમાં જે રીતે 4 ઇંચ વરસાદ પડ્યો છે, તો પારડીમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે। વલસાડ શહેરની આજુબાજુના વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, તો વાપીમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। વલસાડ શહેરમાં જે વરસાદ પડ્યો હતો, વહેલી સવારે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ખાસ કરીને જે વલસાડ જિલ્લાનું સૌથી મોટું માર્કેટ છે ચિપવાડ, એ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો અને તેના કારણે જે ગરનાળું છે તેમાં પાણી ભરાયું હતું। અંડરપાસ શહેરમાં આવતા લોકો અટવાયા હતા, તો નોકરી ધંધે જતા લોકો પણ અટવાયા હતા। અને જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે, ધરમપુરમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં અત્યારે ભારે પાણીની આવક થઈ રહી છે। જી માનવ, આભાર સમગ્ર માહિતી બદલ। ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઈ ડેમ 92% ભરાયો છે। તો આ સિઝનમાં પહેલીવાર ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। 92% ડેમ ભરાયો છે। ધોધમાર વરસાદ બાદ આ ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ડેમના દ્રશ્યો આપ જોઈ શકો છો। સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ડેમના 2 દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। તો નદીમાં પાણી છોડાતા 7 જિલ્લાના ડિઝાસ્ટર તંત્રને એલર્ટ કરવામાં આવ્યા છે। હાઈ એલર્ટ પર છે અત્યારે આ ડેમ અને હાલ ધરોઈ ડેમમાં 59,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ છે। તો 2 ગેટમાંથી સ્પીલવેલ દ્વારા 29,440 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તો ધરોઈ ડેમની સપાટી 619.94 ફૂટ સુધી પહોંચી ગઈ છે। જરૂર જણાશે તો હજુ વધુ પાણી છોડવાની શક્યતા હોવાથી તંત્રએ નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક કર્યા છે અને નીચાણવાળા વિસ્તારમાં ન જવા લોકોને તંત્રએ અપીલ કરી છે। અરવલ્લીના ભિલોડા તાલુકાની ઇન્દ્રાસી નદી 2 કાંઠે વહેતી થઈ છે। તાલુકામાં અને ઉપરવાસમાં સારા વરસાદથી નદી 2 કાંઠે વહેતી થઈ। નદી કિનારે લોકોને ન જવા તંત્રએ અપીલ કરી છે। હજુ પણ નદીનું જળસ્તર વધે તેવી શક્યતા છે। તો જૂનાગઢમાં પણ જામ્યો છે સવારથી જ વરસાદી માહોલ। 1 દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ પડ્યો। એમજી રોડ, દોલતપરા, મધુરમ વિસ્તારમાં વરસાદ પડ્યો। સતત વરસાદથી પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા છે। તો ખેડૂતોમાં ફરી વળ્યું છે ચિંતાનું મોજું। ફરી વિરામ બાદ જૂનાગઢમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતિત બન્યા છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, જૂનાગઢના છે એમજી રોડ, દોલતપરા, મધુરમ વિસ્તારમાં વરસાદ પડ્યો છે। તો સતત વરસાદને કારણે પાકને નુકસાની થાય તેવી ખેડૂતોમાં ચિંતા છે।
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાની. ગઢેચી ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણીના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. મગફળી અને શાકભાજી સહિતના પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે. તો સરવાડી વિસ્તારનો મુખ્ય રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો છે, જે થકી રસ્તો બ્લોક થતા અવરજવર માટે લોકોને હાલાકી પડી રહી છે. રસ્તા પર પાણી ભરાતા ખેડૂતો અને વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. મેડિકલ ઇમરજન્સી આવે તો પણ ખેડૂતો માત્ર ભગવાન ભરોસે જ છે. ત્યાંની જનતા માત્ર ભગવાન ભરોસે છે. 2.5 કિલોમીટરનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે. અનેકવાર અધિકારીઓએ સ્થળ પર આવી આશ્વાસન આપ્યા, પણ સમસ્યાનું સમાધાન હજુ પણ ન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું.